एक संकल्प लेने निकले छे। जो टूट जाए वो संकल्प नहीं होता, और जो सब कुछ न हिला दे वो भूकंप नहीं होता। पर हमने तो जिंदगी में हार के बारे में कभी सोचा ही नहीं, क्योंकि जीत का कोई विकल्प नहीं होता। रामला बारोટની ખુમારીને જોઈને મંત્રી વસ્તુપાલ તેજપાલની ખુમારીની એક નાનકડી વાત યાદ આવે। રાજા વીર ધવલ રાજાના સમયનો એક પ્રસંગ। એક નાનકડા સાધુએ ભૂલથી કાજો નીચે નાખી દીધો અને રાજાના મામા ત્યાંથી પસાર થતા હોય છે અને રાજાના મામા ઉપર એક કચરો પડે છે। રાજાના મામા ગુસ્સે થઈને એ નાનકડા સાધુને એક જોરદાર લાફો મારી દે છે। બાલમુનિ રડતા રડતા પોતાના ગુરુદેવ પાસે આવે છે અને ગુરુદેવ ત્યારે વસ્તુપાલ તેજપાલ રાજ્યના મંત્રી હોય છે, તેમને બોલાવે છે, બધી વાત કરે છે। અને ત્યારે વસ્તુપાલ તેજપાલ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ વીર ધવલ રાજાના મામાની જે હાથે ગુરુ ભગવંતને લાફો માર્યો હોય છે ને તેની બધી આંગળીઓ કપાવી નાખે છે। એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતા કે રાજાના મામાની અમે આંગળીઓ કપાવીએ છીએ, રાજા અમને શું સજા આપશે? મંત્રી પદમાંથી દૂર કરશે તો, મૃત્યુદંડની સજા આપશે તો, દેશ નિકાલની સજા કરશે તો, આવો કોઈ પણ વિચાર વસ્તુપાલ તેજપાલ નથી કરતા। આ ખુમારી હતી ને માટે ઇતિહાસમાં જ વસ્તુપાલ તેજપાલનું નામ યાદ રવાય છે। માત્ર જિનાલયો બંધાવાથી કઈ ઇતિહાસમાં નામ અમર નથી થતું। જીન શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી, અંગે અંગ વ્યાપી ગઈ જીન શાસનની ખુમારી। પ્રાણ અમારો અને ઋણ તમારું, એ વીર શાસન તારું, તારા શાસન કાજે મરી પીટવાની હિંમત તારું। હવે નાટકનો બીજો પાઠ શરૂ થવા માટે જઈ રહ્યો છે। બીજા પાઠની અંદર રાજા અજયપાળ પોતાનો રાજ દરબાર કરીને બેઠા છે। રાજા ધુમાપુઆ છે। તીર્થના જિનાલયોને તોડી પડવા માટે તેઓ કટિબદ્ધ બન્યા છે। એમાં ખાસ કરીને તારંગા તીર્થને તોડવાની તેમની તત્પરતા, એમને તડપ જાગી છે। અને આ બાજુ રામલો બારોટ મહાજન સભામાંથી એક શપથ લઈને તારંગા તીર્થને બચાવવાની શપથ લઈને નીકળે છે। રામલો બારોટ રાજ દરબારમાં પોતાની મંડળી સાથે આવે છે। શું સંવાદ થાય છે, રામલો બારોટ કઈ રીતે તારંગા તીર્થને બચાવે છે, એ બધો સંવાદ આપણે હવે પાર્ટ 2 ની અંદર જોઈશું।